स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 18મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે સંત ડોમિનિકનું પર્વ ઉજવે છે. આજનો શુભ સંદેશ શિષ્યોની ઊણી શ્રદ્ધાની વાત કરી આપણને શ્રદ્ધામાં મક્કમ રહેવાનો બોધપાઠ આપે છે. મારી શ્રદ્ધાની ઉણપ બદલ ક્ષમા માંગી શ્રદ્ધા દ્રઢ કરવાની ઈશ્વરની કૃપા માંગો. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 17, કડી 14-20. તેઓ પાછા લોકોના ટોળા પાસે આવ્યા એટલે એક માણસે ઈસુ પાસે આવી ઘૂંટણીએ પડીને કહ્યું, પ્રભુ, મારા દીકરા પર દયા કરો. તેને ફેફડાનો વ્યાધિ છે અને બહુ પીડાય છે. ઘણીવાર તે દેવતા પર પડે છે તો ઘણીવાર પાણીમાં પડી જાય છે. આપના શિષ્યો પાસે હું તેને લઈ આવ્યો, પણ તેઓ તેને સાજો ન કરી શક્યા. ઈસુએ જવાબમાં કહ્યું, ઓ શ્રદ્ધા વગરના અને આડા લોકો, હું તે ક્યાં સુધી તમારી સાથે રહું? ક્યાં સુધી તમને નિભાવી લઉં? લાવો તેને અહીં મારી પાસે. પછી ઈસુએ અબદૂતને ધમકાવ્યો એટલે અબદૂત તે છોકરામાંથી ચાલ્યો ગયો અને છોકરો તે જ ઘડીએ સાજો થઈ ગયો. પછી શિષ્યોએ આવીને ઈસુને ખાનગીમાં પૂછ્યું, અમે કેમ એને કાઢી ન શક્યા? ઈસુએ કહ્યું, કારણ તમારામાં શ્રદ્ધા ઓછી છે. હું તમને ખાતરીથી કહું છું કે તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ, અહીંથી પણે જા, તો એ જશે. કશું જ તમારે માટે અશક્ય નહીં રહે. स्नेहदा स्पन्दन स्पन्दन। દિવ્યરૂપ દર્શનના મહિમાસભર વાતાવરણમાંથી ઈસુ પર્વત પરથી નીચે આવતા જ દુઃખ, મૂંઝવણ અને લાચારીના વાતાવરણમાં પાછા આવે છે. આજના શુભ સંદેશનો પાઠ માનવ જીવનની લાચારી, શ્રદ્ધાની શક્તિ અને ઈશ્વર પરની આપણી નિર્ભરતાને ઉજાગર કરે છે. આખું દ્રશ્ય કેવી રીતે બદલાઈ જાય છે. પર્વતની ટોચ પરથી નીચે તળેટીમાં, મહિમામાંથી દુઃખના વાતાવરણમાં, દિવ્ય દર્શનમાંથી માનવીય દર્દના વાતાવરણમાં. પવિત્ર શાસ્ત્રોમાં આ ક્રમ સામાન્ય છે. સિનાઈ પર્વત પરથી નીચે આવતાં મોશેને સામનો કરવો પડે છે ઇસ્રાયેલીઓના બળવાનો. એલિયાને હોરેબ પર્વત પરથી ઉતરીને સંઘર્ષના માર્ગે ચાલવું પડે છે. આ ક્રમ આપણને શીખવે છે કે સુખદ આધ્યાત્મિક અનુભવ જીવનના પડકારને દૂર નથી કરી દેતા, પણ એને પહોંચી વળવાની હિંમતને શક્તિ આપે છે. પિતાની કાકલુદી કે પ્રભુ મારા દીકરા પર દયા કરો, એમાં તેની શ્રદ્ધા કદાચ ખામીયુક્ત હોઈ શકે, પણ નિષ્ઠાવાન હતી. તે શિષ્યો પાસે ગયો હતો, પણ શિષ્યો સાજાપણું આપી શક્યા નહોતા. આ આપણો રોજિંદો અનુભવ છે. આપણે આપણી મુશ્કેલીઓને દુન્યવી રીતે ઉકેલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને છેવટે ઈશ્વરનું શરણું શોધીએ છીએ. શિષ્યોની નિષ્ફળતા માટે ઈસુ તેમની શ્રદ્ધાની ઉણપને જવાબદાર ગણે છે. જૂના કરારમાં એલિશા જે કરી શકે છે એ એલિશાની લાકડીના ઉપયોગથી ગેહાજી કરી શકતો નથી. એલિશાએ શ્રદ્ધા સાથે સારવાર પહેલાં પ્રાર્થના કરી. ઈસુએ શિષ્યોને સાજાપણું આપવાની શક્તિ આપી, છતાં તેઓ એટલે જ નિષ્ફળ જાય છે કેમ કે તેઓ ઈશ્વરની શક્તિથી સાજાપણું મળે છે અને માનવી તો એનું સાધન માત્ર બની શકે છે એ વાત સમજી ન શક્યા. ઈસુ પોતે પુત્ર પરમેશ્વર ને પવિત્ર ત્રૈક્ય પૈકીની એક વિભૂતિ હોવા છતાં એમના માનવ દેહમાં ચમત્કારો પહેલાં અને નિયમિત પ્રાર્થનાને કેટલું બધું મહત્ત્વ આપતા હતા તે આપણે ચારેય શુભ સંદેશમાં અનેક પ્રસંગોએ જોઈએ છીએ. આપણી ઈશ્વર પર નિર્ભરતા આપણને વિનમ્ર બનાવે છે, જે ગુણ ઈશ્વરને અત્યંત પ્રિય છે.
આધ્યાત્મિક વરદાનોનું જતન કરવું પડે છે નિયમિત પ્રાર્થના, ઈશ્વર પરની નિર્ભરતા અને આપણે ઈસુના હાથમાં એમનું સાધન માત્ર છે એ વાત હંમેશા ધ્યાનમાં રાખીને. ઈસુ આપણી માનવીય મર્યાદાઓથી સુપેરે માહિતગાર છે અને તેથી કહે છે કે આપણામાં રાઈના દાણા જેટલી પણ શ્રદ્ધા હશે તો આપણે અકલ્પનીય કાર્યો પાર પાડી શકીશું. રાઈનો દાણો કદાચ કદમાં સૌથી બારીક છે, પણ એનો છોડ કદાવર હોય છે. શ્રદ્ધામાં સૌથી મહત્ત્વની બાબત છે આપણી નિષ્ઠા. એક બાળક કેટલી નિષ્ઠાવાન રીતે પ્રાર્થના કરતું હોય છે. એક 2.5 વર્ષની બાળકી ઘરની વેદી આગળ જઈને પ્રભુને કહે છે કે મારી મમ્મી 2 દિવસ પહેલાં હોસ્પિટલમાંથી મારો નાનો ભાઈ લઈને આવી છે, પણ એ બહુ રડ કરે છે, એને બદલી આપો ને. આ મમ્મી કહેતા હતા કે પ્રભુએ તે પછી એ નાના ભાઈનું રડવાનું એકદમ ઓછું કરી દીધું હતું. તારું વંદન, તારું કીર્તન, સ્તુતિ કરું હું તારી. તારી દયાથી, તારી કૃપાથી, તારી દયાથી, તારી કૃપાથી તારું હું નૈયા મારી. તારી દયાથી, તારી કૃપાથી, તારી દયાથી, તારી કૃપાથી તારું હું નૈયા મારી. મઠ તરીએ આંધી માટવા તો હું વ્યાકુળ મનથી ભારી. મઠ તરીએ આંધી માટવા તો હું વ્યાકુળ મનથી ભારી. તારી પ્રતિમાના દર્શન કરતા, તારી પ્રતિમાના દર્શન કરતા નૈયા મેં પાર ઉતારી. તારું વંદન, તારું કીર્તન, સ્તુતિ કરું હું તારી. તારી દયાથી, તારી કૃપાથી, તારી દયાથી, તારી કૃપાથી તારું હું નૈયા મારી. તારી દયાથી, તારી કૃપાથી, તારી દયાથી, તારી કૃપાથી તારું હું નૈયા મારી. જીવન કેરિયા નૈયામાં કેટલાય તોફાનો આવે.
કેટલાય તોફાનો આવે, ઈસુ કેવળ એક નામ જ લેતા, ઈસુ કેવળ એક નામ જ લેતા શાંતિ સગડે થાય. તારું વંદન તારું કીર્તન સ્તુતિ કરું હું તારી, તારી દયાથી તારી કૃપાથી, તારી દયાથી તારી કૃપાથી તારું હું નૈયા મારી. તારી દયાથી તારી કૃપાથી, તારી દયાથી તારી કૃપાથી તારું હું નૈયા મારી. તારું હું નૈયા મારી. તારું હું નૈયા મારી.